માંગરોળ તાલુકાના ધામરોડ ગામની સીમમાં આવેલ પશુ કેન્દ્રમાં છુપાવેલા વિદેશી દારૂનો જથ્થો સુરત જિલ્લા એલસીબી પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વાબાંગ જમીર સાહેબની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશ કુમાર જોયસરે સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ હોય, જેથી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ભટોડે પોલીસ માણસોની જિલ્લામાં પ્રોહિબિશન જુગારના લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્ક શરૂ કર્યું હતું, જે અનુસંધાને એલસીબી શાખાના અધિકારી કર્મચારી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા બાબતે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એલસીબી શાખાના પીએસઆઈ એમઆર સકોરિયા સાથે પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ બાવાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કાર્તિક ગીરી ચેતનગીરીને ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી મળી હતી કે ધામદોડ ગામે મોરા ટેકરા ભરવાડવાસ ખાતે રહેતો ભાવેશભાઈ વમાભાઈ ભરવાડનો પશુ કેન્દ્રમાં વાવરું ઝાડી ઝાકડાવાળી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો સંઘાડી રાખી ચોરી છુપીથી કાર્ટિંગ કરવાનો હોય તેવી ચોક્કસ બાતમી હકીકત મળેલી હતી, જેથી બતાવેલી જગ્યા પરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ ટીન કુલ નંગ 4164 કિંમત ₹5,66,400 નો મુદ્દા માલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી।